નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ। દાહોદની સિગવડની તોરણી પ્રાથમિક શાળામાં બાળકીનો મૃતદેહ મળી આવવાના મામલે સામે આવ્યું છે કે શાળાના આચાર્યએ જ બાળકીની હત્યા કરી હતી। સમગ્ર મામલે પોલીસે આચાર્ય ગોવિંદ નટની ધરપકડ કરી છે અને હત્યા કયા કારણોથી કરી તે અંગે પણ તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના પીપળિયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય વિદ્યાર્થિનીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા ભૂપેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। ભૂપેન્દ્ર, જે રીતે મૃતદેહ મળી આવ્યો હતો બાળકીનો અને શાળાના આચાર્યએ જ બાળકીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, શું છે વિગતો? જી ધોની, આપને જણાવી દઉં કે 2 દિવસ અગાઉ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામે પ્રાથમિક શાળાની એક 6 વર્ષની બાળકીની હત્યા થઈ હતી। એનાથી સમગ્ર જિલ્લાની અંદર એકદમ અરેરાટી મચી ગઈ હતી અને પછી જે બાળકી હતી એના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે અને પ્રાથમિક પોલીસે એને એડીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે ને જે એનો પીએમ થયો હતો, પીએમ એનો પીએમ થયા પછી જે પ્રાથમિક અહેવાલ આવ્યા હતા એના પ્રમાણે ગળો રૂંધાઈ જવાથી બાળકીની મોત થઈ છે એવું બહાર આવ્યું હતું। પરંતુ પોલીસની સઘન પૂછપરછ થતા જે સ્કૂલના આચાર્ય છે એમને આ ગુનો આચર્યો હોય એવું સામે આવ્યું છે। એમને જે ઇન્ટરોગેશન કર્યું પોલીસની ઇન્ટરોગેશનમાં પેલા તૂટી ગયા હતા। જે આચાર્ય છે ગોવિંદભાઈ એ તૂટી ગયા હતા અને એમને કબૂલ કર્યું હતું કે જે દિવસે આ ઘટના બની તે દિવસે સ્કૂલ આવતા બાળકીને પોતાની ગાડીમાં બેસાડીને લાયા હતા અને એમને એમની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને છોકરી બૂમ કરવા લાગી હતી તો એમને એનું ગળું દબાવ્યું હતું અને પછી એમની ગાડીમાં જ જે બેબી હતી જે દીકરી એની લાશને રહેવા દીધું હતું। સાંજ સુધી લાશ એમાં ગાડીમાં જ રહી હતી ને પછી એમને લાશ સ્કૂલના કમ્પાઉન્ડમાં ફેંકી દીધી હતી એવું હાલ સામે આવ્યું છે। એટલે ટૂંકમાં એમ કહી શકાય કે શાળાના આચાર્ય જ છે એમને જ આ હત્યા કરી હોય એવું સામે આવ્યું છે। એટલે ખૂબ જ શર્મસાર અને શરમાવી નાખે એવી આ ઘટના સામે આવી છે। ધોની જી બિલકુલ ભૂપેન્દ્ર, શિક્ષણ જગતને ફરી એક વખત શર્મસાર કરે તેવી ઘટના। શાળાના આચાર્યએ પહેલા તો બાળકી સાથે અડપલા કર્યા, બાળકીએ બૂમાબૂમ કરી તો એને મોતને ઘાટ ઉતારી દીધી। હવે આખરે ગુનો કબૂલ કર્યો છે, કાર્યવાહી થશે, સજા પણ ગંભીર થવી જોઈએ। પરિવારજનો શું કહી રહ્યા છે મૃત બાળકીના, તેમની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે કે કેમ? જી, પરિવારજનોની વાત કરીએ તો સમગ્ર વિસ્તારની અંદર એક જ માંગ છે કે જેને પણ આ ગુનો આચર્યો છે એને સખતમાં સખત સજા થવી જોઈએ। ફાંસી સુધીની લોકો અહીંયા માંગ કરી રહ્યા છે અને આમાં સમગ્ર ઘટનાની જો આપણે વાત કરીએ તો પોસ્કો ના ગુના હેઠળ પણ એમને ગુનો દર્જ થઈ શકે એને આપણે નકારી નથી શકતા। ધોની જી ભૂપેન્દ્ર, ખૂબ જ ગંભીર આ ઘટના છે। આચાર્યએ ગુનો કબૂલ કર્યો છે, સજા તેને મળશે, પરંતુ શાળાના અન્ય સ્ટાફ સાથે આપની વાતચીત થઈ હતી કારણ કે આ બાળકીને તો મોતને ઘાટ ઉતારી દીધી છે, પરંતુ આવા નરાધમો એક વખત આવું કૃત્ય કરવાથી અટકતા નથી। અન્ય કોઈ બાળકી સાથે પણ આવા કોઈ અડપલા કર્યા હોવાનું સામે આવી રહ્યું છે। ભૂતકાળ કેવો રહ્યો છે આ પાખંડી આચાર્યનો? હાલ આ રીતની તો કોઈ માહિતી એટલે પટલ પર આવી નથી, એટલે જાણવા મળ્યું નથી આ વિશે કે ભૂતકાળમાં પણ કોઈ ઘટના બની હોય અથવા હાલ પણ એવી એક્ટિવિટી સ્કૂલની અંદર થતી હોય એવી કોઈ માહિતી હાલ તો સામે આવે નથી। ધોની જી આભાર ભૂપેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।